નમસ્કાર દર્શક મિત્રો, TV9 ની વિશેષ રજૂઆતમાં હું છું આપની સાથે ઈશા ચૌહાણ। આજનો વિષય ફક્ત એક રોગ વિશે નથી, આ દરેક પરિવાર સાથે જોડાયેલું સત્ય છે। ડાયાબિટીસ એક એવો રોગ જે શરૂઆતમાં તો સામાન્ય લાગે છે, પણ થોડી શુગર વધી છે તેવું કહીને આપણે તેને અવગણી દઈએ છીએ। પણ શું તમે ક્યારે પોતાને આ પ્રશ્ન પૂછ્યો છે કે શું મારી શુગર ખરેખર કંટ્રોલમાં છે? હું ફક્ત દવાઓ લઈ રહ્યો છું, પણ મારી અંદર શું ચાલી રહ્યું છે? મારા હૃદય અને રક્તવાહિનીઓ પર તેની શું અસર થઈ રહી છે? અને સૌથી મહત્વનો પ્રશ્ન કે આ ડાયાબિટીસ મને ભવિષ્યમાં ક્યાં લઈ જઈ રહ્યો છે? કારણ કે સત્ય ખૂબ જ ગંભીર છે। ડાયાબિટીસ ફક્ત શુગરનો રોગ નથી, તે ધીમે ધીમે રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે અને આગળ જઈને હાર્ટ બ્લોકેજ, હાર્ટ એટેક, સ્ટ્રોક, કિડનીની સમસ્યાઓ જેવી ગંભીર સ્થિતિઓનું નિર્માણ કરી શકે છે। અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે ઘણી વખત દર્દીઓને કોઈ જ લક્ષણ દેખાતા નથી અને એક દિવસ અચાનક જ હાર્ટ એટેક આવી જાય છે। પણ જો સમયસર યોગ્ય માર્ગદર્શન મળે, યોગ્ય સારવાર મળે અને યોગ્ય લાઇફસ્ટાઇલ અપનાવવામાં આવે તો આ સંપૂર્ણ સફરને અટકાવી શકાય છે। અને અહીં જ માધવ બાગે લાખો લોકોના જીવનમાં બદલાવ લાવ્યો છે।